નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કંઠે યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો તો ક્લાસ નંબર આગળ આપણે છે મિત્રો 26 પહોંચી ગયા છીએ. અગાઉના તમામ ક્લાસ નીચે લિંક આપેલ છે. પ્રેક્ટિસ માટેની પીડીએફ પણ તમને બેટા નીચે લિંક આપેલી છે. તો હવે આગળ સમજો બેટા કે આપણે આજના ક્લાસમાં શું શીખવાનું છે. બેટા ટુ ધ પોઈન્ટ ડિસ્કશન કરીશું અને કોઈ પણ આડીઅવળી વાત નહીં કરીએ. શું છે ક્લાસ નંબર 26માં શું જોવાનું છે? હજુ કહું છું બેટા ક્લાસ નંબર 24થી ખાસ જોવાનો પ્રયાસ કરજો કે ત્યાં આગળ એકદમ બેઝિક સમજાવ્યું છે કે આ ટોપિક રિલેટેડ છે. તો સમછેદી અને વિષમછેદીનો આપણે સરવાળો અને બાદબાકી શીખવાની છે. પરંતુ સાહેબ ચલો અમે ઓલા અગાઉના ક્લાસ નથી જોયા તો આપણે એક થોડુંક નાનું એવું રિવિઝન કરી લઈએ બેટા કે આપણે શું જોયા હતા કે આપણે અહીં આગળ શું જોઈ હતી બેટા? એક રોટલી જોઈ હતી. રોટલીના કેટલા કટકા કર્યા હતા? 4 કટકા કર્યા હતા બેટા. ઓકે, માની લો કે બેટા તમે 4 કટકા કરીએ તો લખી શકાય. એક રોટલીના 4 કટકા કરી શક્યા એ પણ લખી શકાય. પરંતુ એક રોટલીમાં તમે એક આ કટકો ખાઈ લીધો છે, જમી લીધો છે બેટા, તો તમે કેવી રીતે લખશો? તો શું લખાય બેટા? 4 કટકામાંથી એક જમી લીધો છે બેટા. તો જ્યારે પણ આવું કંઈક વસ્તુ બને છે એટલે કે ઉપર અંશ આવે છે, નીચે છેદ આવે છે બેટા. ઉપર શું આવે છે બેટા? અંશ આવે છે અને નીચે શું આવે છે બેટા? છેદ આવે છે. તો આગળ ખાસ કરીને શું સમજવા જેવું છે બેટા કે જ્યારે અંશ અને છેદ આવે છે ત્યારે આપણને થોડુંક સારામાં સારી રીતે શીખવા મળે છે. હવે સમજો બેટા કે સાહેબ આ તો અમે શીખી ગયા છીએ. તો સાહેબ આગળ શું કીધું છે? સમછેદી અને વિષમછેદીનું પૂછ્યું છે. તો આપણે એમાં જોઈ લઈએ બેટા. તો ચલો સમછેદી અને વિષમછેદીનું જોઈ લઈએ. તો ખાસ કરીને ધ્યાન રાખો બેટા કે માની લો કે તમારે ક્લાસમાં 100 ગુણમાંથી 35 માર્ક આવ્યા, બીજા વિદ્યાર્થીને 100માંથી 96 માર્ક આવ્યા અને ત્રીજા વિદ્યાર્થીને પણ 100માંથી 98 માર્ક આવ્યા. ચલો હવે માની લો કે આ વસ્તુ બની ગયું છે. પરંતુ હવે સમજો કે જ્યારે પણ તમે કોઈ પણ ગેમ રમો છો, માની લો કે તમારે કબડ્ડી રમતા હોય બેટા, તો કબડ્ડીમાં તમારે કે 100માંથી કેટલા 80 પોઈન્ટ મળ્યા. માની લો બીજો કોઈ મિત્ર છે એ શું રમતો હોય છે બેટા? ક્રિકેટ રમતો હોય તો એટલે 60 બોલમાંથી કેટલા રન મારે છે બેટા? 24 રન મારે છે. ચલો ત્રીજો વ્યક્તિ છે એ શું રમતો હશે બેટા? ફૂટબોલ. શું રમે છે? ધારો કે માની લો કે 1 કલાકમાં એટલે કે 60 મિનિટમાં કેટલા ગોલ મારે છે બેટા? 2 ગોલ મારે છે. તો આગળ સમજો આ બંનેમાં ડિફરન્સ શું છે બેટા એ તમને સમજાવવા માગું છું. આ બંનેમાં ડિફરન્સ શું છે? હજુ કહું છું તમે 24, 25 અને 26નો ક્લાસ જોજો. આ રિલેટેડ ટોપિક ઉપર છે બેટા. ના ખબર પડે તો કોમેન્ટ કરજો પ્લીઝ. ફરીથી પણ જોવાનો પ્રયાસ કરજો અને પ્રેક્ટિસ માટેની પીડીએફ પર તમને નીચે બેટા ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, ત્યાં આગળ બેટા મળી જશે. તો સમજો કે આગળ ડિફરન્સ શું છે કે આગળ સાહેબ શીખવા જેવું છે કે બધામાં છેદ શું છે સાહેબ? સમાન છે. શું છે બેટા? સમાન છે. અને જ્યારે પણ આમાં શું છે એક આ અલગ છે, આ અલગ છે અને આ અલગ છે. તો હંમેશા બેટા યાદ રાખવાનું કે જેના પણ છેદ સમાન હોય, જેના પણ છેદ સમાન હોય એને શું કહેવાય બેટા? સમછેદી. શું કહેવાય છે બેટા? સમછેદી. ખબર પડી ગઈ? સરસ. ચલો જેના પણ શું કહું છું બેટા? જેના પણ છેદ અલગ અલગ હોય એને શું કહેવાય છે બેટા? વિષમછેદી. શું કહેવાય છે બેટા? વિષમછેદી. તો આટલું ખબર પડી ગયું છે. તો હવે આપણે શેમાં જવાનું છે કે આપણે જે મુખ્ય ટોપિક ઉપર હતો કે સાહેબ મુખ્ય ટોપિક કયો હતો બેટા? તો આપણો જે મુખ્ય ટોપિક હતો શું હતો બેટા? કે સમછેદી અને વિષમછેદીનો સરવાળો કરો અને બાદબાકી કરો બેટા. તો હવે તમારે શીખવાનું ચાલુ કરવાનું છે. તો ચલો સરવાળો અને બાદબાકી કીધી છે બેટા. તો ચલો સરવાળો કરો અને બાદબાકી કરો. તો સરવાળો હું તમને પહેલાં સિમ્પલ સાદી રીતે સમજવાનો પ્રયાસ કરીશ. માન લો બેટા હું કહું કે 3 + 2 તો જવાબ કેટલો આવશે બેટા? 5. સરસ. ચલો 6 + 3 તો જવાબ શું આવશે બેટા? 9. ચલો 7 + 2 તો જવાબ શું આવશે બેટા? 9. ઓકે, હવે આગળ શીખો બેટા. બીજી વસ્તુ શીખો કે આ જ વસ્તુને હું આગળ લખું કે 2 + 3 કરું તો જવાબ પણ શું આવશે બેટા? 5 જ આવવાનો છે. કંઈ ફેર પડશે ના. ચલો 3 + 6 કરું જવાબ શું આવશે બેટા? 9 જ આવશે. જવાબમાં કોઈ ફેર પડે છે? ના. ચલો 2 + 7 કરું જવાબમાં શું આવશે બેટા? કંઈ જ ફેર પડશે નહીં એટલે જવાબ આવશે 9. તો બંને બેટા આગળ ખાસ કરીને ધ્યાન રાખો કે સમજવા જેવી શું બાબત છે કે આગળ કે જે પણ જવાબ છે ક્રમ બદલાવથી કંઈ ફેર પડતો નથી. ક્રમ બદલાવથી બેટા જવાબમાં કોઈ જ ફેર પડતો નથી. આ જો બેટા ક્રમ બદલાયો કે આગળ હતો એને ક્યાં લઈ ગયા? પાછળ. આ આગળ હતો એને પાછળ લઈ ગયા. અને આગળ હતો એ પાછળ લઈ ગયા. અને પાછળ હતું તો આગળ લાવ્યા. પાછળ હતું તો આગળ લાવ્યા. આગળ હતું તો પાછળ લાવ્યા. તો બેટા સમજો શું કીધું છે? ક્રમ બદલાવવાથી. આ કે પહેલાં 3 આગળ હતા, 2 પાછળ હતા. આ 2 આગળ છે, 3 પાછળ છે. ખબર પડી? હા. કે સાહેબ તમે મને આટલું ડીપમાં કેમ સમજાવશો બેટા? હજુ કહું છું બેસ્ટ ઓફ ધ બેસ્ટ ક્વોલિટી કન્ટેન્ટ સાથે બેટા યુટ્યુબમાં સારામાં સારો ક્વોલિટી કન્ટેન્ટ સાથે અને સારામાં સારા પ્રેક્ટિસ સેટ માટે આપણે બેટા અહીં આગળ ક્લાસ જોવાનો છે. તમારા દરેક વિદ્યાર્થી મિત્રોને મોકલજો. કેમ કે એનું કારણ છે બેટા કારણ કે અહીં આગળ જે ક્લાસમાં ક્વોલિટી છે ને બેટા એ યુટ્યુબના કોઈ પણ માધ્યમ દ્વારા ને ટુ ધ પોઈન્ટ શીખવાની આવડે બેટા. ઓકે, મને અહીં આગળ તમારી સામે નાચતા નહીં આવડે બેટા. શા માટે? કે અહીં આગળ સમજવાનું શું જેવું
શું છે બાબત કે આપણે અહીંયા આગળ બાળકને સારામાં સારું ક્વોલિટી કન્ટેન્ટ આપીએ. ચલો બેટા એ બધી વસ્તુ સાઈડમાં રહી. હવે આપણે આગળ જોવાનો પ્રયાસ કરીશું. આટલી ખબર પડી ગઈ. હજુ કહું છું એક કોન્સેપ્ટ પર કામ કરવાનો પ્રયાસ કરજો જેથી કરીને આપણું ફાઉન્ડેશન મજબૂત બને બેટા. ચલો હવે એક શીખી ગયા પછી એક નેક્સ્ટ પોઈન્ટ શીખવાનો છે આપણે કે આપણે શું શીખવાનું છે વસ્તુ સમજો. એક અહીં આગળ સમજો કે બેટા આપણે લસા શીખવાનું છે. શું શીખવાનું છે? લસા. હમણાં આપણે છેલ્લી 5 મિનિટમાં આપણે પ્રેક્ટિસ કરવાની છે બેટા. પણ શું શીખવાનું છે? આપણે લસા શીખવાનું છે. લસા સાહેબ આ લસા નામનું શું વસ્તુ છે? લચ્છા આપણે બેટી ના બેટા લચ્છા નથી. આ શું છે બેટા? લસા આ. તો સમજો માન લો કે હું કહું કે 2 3નો લસા શોધો. કશું નહીં કરવાનું બેટા. ખાલી સમજો કે કેટલા અંક છે? 1 અંક, એક આ 2 અંક. તો એક લાઈન દોરો, આ બીજી લાઈન દોરો. દોરી? સરસ. પછી એક આડી લાઈન દોરી દો. ચલો થઈ ગયું. ઓકે પહેલાં 2ને મૂકો તો 2 લખો, પછી 3ને મૂકો તો 3 લખો. ચલો એકદમ સાદી શીખવાનું છે. પછી સમજો બેટા કે શરૂઆત ક્યાંથી કરવાની? 2ના ઘડિયામાંથી. શેના ઘડિયામાંથી કરવાની? 1નો ઘડિયો બી ચાલે બેટા. ઓકે ચલો લઈ શકો તમે. 1નો ઘડિયો લખ્યો 1 2 2 1 3 3. પરંતુ બેટા આપણે સમજો કે સાહેબ કોઈ કેમ કે સાહેબ અમને આવું નથી શીખવાડ્યું. હજુ કહું છું બેટા આ જ વસ્તુ આપણે ક્યાં લઈએ છીએ? છેક છેલ્લે લઈએ છીએ. ક્યાં લઈએ છીએ બેટા? સૌથી છેલ્લે લઈએ છીએ. હું શીખવાડીશ આ જ વસ્તુ સાઈડમાં રાખો. ચલો બેટા હવે હું શીખવાડવા માગું છું જેટલા બેઝિક ફાઉન્ડેશન બેટા તમારું ક્લિયર હશે, જેટલું પણ તમારું બેઝિક ક્લિયર હશે. હજુ કહું છું બેટા શા માટે કહું છું કે અહીં આગળ જે પણ પ્રશ્ન તમને આડાઅવળી રીતે પૂછે છે એને તમે ઇઝીલી સોલ્વ કરી શકશો બેટા. અહીં કેટલા લખ્યા છે બેટા? હું પેન ચેન્જ કરી નાખું એટલે તમને ખબર પડે. ઓકે તો બેટા આગળ 2 અને 3 કીધા છે. સરસ. તો બેટા સૌથી પહેલાં આગળ 1થી ચાલે ભાગ. ઓકે ચલો 2થી ભાગ ચલાવો કે 2નો ઘડિયો બોલો 2 એકા 2 આવી ગયો બેટા 1. ઓકે 2ના ઘડિયામાં 3 આવે ના આવે તો 3 એમને ઉતારો. ચલો હવે લાઈન કરો બેટા. ચલો હવે કોનો ઘડિયો આવશે બેટા? 2ના ઘડિયામાં 1 આવશે ના, 2ના ઘડિયામાં 1 આવશે નહીં તો એમને રાખો. ચલો 1 નીચે ઉતારો. ચલો હવે 2ના ઘડિયામાં 3 આવશે ના આવે તો બેટા નથી આવતો તો હવે 2માંથી કોઈ નથી આવતું તો હવે 3નો ઘડિયો લો. 3 એકા એક તો એમને ઉતરશે બેટા. 3 એકા 3. તો બેટા સમજો કે આગળ આપણે જે કહેતા હતા એ બેટા આવી ગયું. એક આવી ગયું બેટા આગળ. હા તો સાહેબ આ જ વસ્તુ શું કહેવાય છે? આ જ વસ્તુને આપણે શું કહે છે? આ બંનેનો ગુણાકાર કરી નાખો. 2 3 6. તો 2 અને 3નો લસા કેટલો આવ્યો બેટા? 6. 2 અને 3નો લસા કેટલો આવ્યો? 6. હવે સાહેબ કે આ લસા અમને થોડુંક શીખવાડો. હજુ પ્રયાસ કરો સાહેબ કે ચલો હું એમ કહું છું બેટા કે 4 અને 8નો લસા શોધો. તો સૌથી પહેલાં બેટા તમારે શું કરવાનું છે? એક લાઈન દોરવાની છે. કેટલા એકમ છે? 2 એકમ. તો 2 એકમ એટલે 2 લાઈન દોરવાની. ચલો 4 લખો 8 લખો. સૌથી પહેલાં શેનાથી? 2ના ઘડિયો બોલવાનો. 2નો ઘડિયો તો આગળ 2 લખો. ચલો 2ના ઘડિયામાં 4 આવે. હા 2 2 4 2 2 4. પછી બેટા 2 4 8. સરસ. ચલો હવે બેટા શું કરવાનું છે? આડી લાઈન દોરો. પછી અહીંયા કરો 2. 2નો ઘડિયો લેવાનો. કેમ 2નો લેવાનો? કે બેટા 2ના ઘડિયામાં આવે 2 એકા 2. પછી 2 2 4. સરસ ખબર પડી ગઈ. ચલો હવે બેટા એક તો એમનો નીચે ઉતરતો. હવે ચલો 2ના ઘડિયામાં કોણ હશે? 2. તો 2 એકા 2. તો બેટા આપણો શું આવે બેટા જવાબ? 2 2 4 4 2 8. શું આવે બેટા જવાબ? 8. આપણો લસા કેટલો આવ્યો બેટા? 8. આ બંનેનો ગુણાકાર 2 2 4 4 2 8. તો સમજો બેટા કે હવે ફરીથી કરી દો કોઈ ભૂલ નથી જોઈ લઈએ આપણે ખાલી. ઓકે બેટા અહીંયા આગળ શું છે? 2 સોરી અહીંયા 4 અને અહીંયા 8 છે. આપણે જોઈ લઈએ કેરી કરી લઈએ બેટા. કેટલા છે બેટા? 4 અને અહીંયા 8 છે. તો સમજો 2 2 4 2 4 8. પછી 2 એકા 2 2 2 4. ઓકે 2 1 1. ઓકે સાચો છે બેટા. કેટલો જવાબ આવશે બેટા? 8 આવશે. કેટલો આવશે? 8. હજુ કહું છું બેટા આપણે એડવાન્સમાં શીખીશું પરંતુ ખાસ કરીને ધ્યાન રાખજો જેટલો ફાઉન્ડેશન મજબૂત હશે એટલા દાખલા તમે એક ચૂટકી વગર તો તમે પૂરો કરી નાખશો. હવે સાહેબ દાખલા ચલાવો. પરીક્ષામાં કેવા પ્રકારના દાખલા પૂછાતા હોય છે સમજો કે માન લો તમને સમછેદી અને વિષમછેદીના 2 પ્રકારના પ્રશ્ન પૂછાશે બેટા. તો સમછેદી એટલે શું અને વિષમછેદી શું એ જોઈ લીધું. હવે સરવાળા બાદબાકીમાં જોશે. આપણે શીખીએ બેટા કે 3 + 2 કરો તો જવાબ કેટલો આવશે બેટા? 5. ઓકે સરસ. હવે આ જ વસ્તુને બેટા હું લખી શકું બેટા કે 3/1 લખી શકાય? હા લખી શકાય સાહેબ. ચલો 2/1 લખી શકાય? લખી શકાય ને સાહેબ. આ 1 કેમ લખવાનો? હા મને એ કહો. શું કહું છું બેટા? આ 1 લખવાનો ચમ. હવે સમજાવો બેટા કે માની લો કે 3 ગુણ્યા હું 1 કરું. શું કરું બેટા? 3 ગુણ્યા 1 કરું અને નીચે પણ ગુણ્યા 1 કરું. શું કરું બેટા? નીચે પણ 1 કરું. નીચે કશું ના હોય તો હંમેશા શું હોય બેટા? 1 જ હોય. સરસ. ચલો તો આ બેટા સમજો કે આ 1 ઉડી ગયો તો વધ્યા શું બેટા? 3/1 ને આપણે 1 વડે ગમે તે વસ્તુને ગુણીએ તો જવાબમાં કંઈ ફેર પડશે નહીં. કે સાહેબ શીખવાડો અમને કેવી રીતે. ચલો હું એમ કહું કે બેટા 6 ગુણ્યા 2 તો જવાબ કેટલો થશે બેટા? 18 થશે. કેટલો થશે? 18. ચલો હવે જુઓ બેટા કે 6 ગુણ્યા 2 ગુણ્યા 1 તો હવે જવાબ કેટલો થશે? કહો તો બેટા કમેન્ટ બોક્સમાં કહો તો જવાબ કેટલો થશે?
સાહેબ 18 થઈ જાય. સાહેબ તમે શું આવું હેલું પૂછ્યું બેટા? આ હેલું નથી બેટા, હજુ કહું છું તારા જેટલા બેઝિક કોન્સેપ્ટ ક્લિયર છે કે સાહેબ આ ગુણાકારમાં એકથી કંઈ ફેર પડે નથી પડતો, પરંતુ અહીં કંઈ 0 લઈ શકાય બેટા? આપણે ના લેવાય સાહેબ. કેમ ના લેવાય બેટા? કે જો આપણે 0 લઈશું તો થશે શું બેટા કે 0 સાથે કોઈ પણ સંખ્યા ગુણાશે, જવાબ શું આવવાનો છે બેટા? 0 જ આવવાનો છે. એટલા માટે બેટા આપણે અહીંયા 1 લેવાય. તો બેટા સમજો કે ઉપરનો સરવાળો, નીચેનું. તો સાહેબ હવે અહીંયા આગળ નીચેનું અમને ખબર પડતી નથી, તો હવે સાહેબ નીચેનો સરવાળો કરવાનો કે ગુણાકાર કરવાનો હવે આપણે જોઈએ બેટા. તો બેટા હવે સમજીએ કે આપણે શું કરીશું બેટા? આ બંનેનો ગુણાકાર કરશું. આપણે જે અગાઉના ક્લાસમાં શીખ્યા હતા કે 3 એકા 3 વત્તા આ બંનેનો ગુણાકાર 1 2 2 અને છેદનો ગુણાકાર કરીએ આપણે. અને બેટા બટરફ્લાય મલ્ટિપ્લિકેશન કહેવાય. શું કે બેટા? બટરફ્લાય મલ્ટિપ્લિકેશન કહેવાય. તો 1 એકા 1, તો જવાબ શું બેટા? 5/1. સાહેબ હજુ ખબર પડતી નથી, કશો વાંધો નહીં બેટા, શાંતિ શીખો. બીજો દાખલો જુઓ. આપણે કે બેટા પૈસા આપી દીધા છે, ઓકે બેટા, પરંતુ હજુ કહું છું બેટા ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં હોય. સાથે ટેસ્ટ પેપર પણ આપવાનો પ્રયાસ કરજો અને સારામાં સારો સ્કોર સાથે તમે તમારા ભવિષ્યની કારકિર્દી માટે આગળ વધતા રહો બેટા. માની લો બેટા હું કહું કે 6/3 વત્તા 8/3. ચલો ચલો આ નાની રકમ લખી લો, તમને ફાવે બેટા, સરસ. ચલો હવે આનો જવાબ મને કહો તો બેટા સૌથી પહેલાં તમારે શું કરવાનું છે બેટા? સૌથી પહેલાં તમારે શું કરવાનું છે? આ બંનેનો ગુણાકાર કરો. ચલો હજુ શીખવાડો બેટા, 2-3 રીત છે. બંનેનો ગુણાકાર કરો તો 6 તરે બેટા 18, સરસ. આ વચ્ચે નિશાની સરવાળાની છે, સરવાળાની મૂકવાની. 3 દુ 6 મૂકો બેટા, આગળ 6 છેદમાં 3 તરે 9 મૂકો સાહેબ. ચલો 18 ને 6 કેટલા થશે બેટા? 18માં 6 એટલે બેટા હવે આમાં ઉમેરો, કીધો ઉમેરો. 18માં 2 ઉમેરેલો 20 અને 24. 24ના છેદમાં બેટા કેટલા આવ્યા? 9. કેટલા આવ્યા? 9. ચલો હવે સમજો બેટા કે આના ભાગ કેવી રીતે હજુ બનશે. તો 8 3 24 થાય બેટા, સરસ. કેટલા થાય? 8 3 24 થાય, હા. પછી બેટા સમજો કે 3 તરી 9 થાય, હા સાહેબ. તો સમજો બેટા કે 3 ગયા. જવાબ શું આવે બેટા? 8/3. આટલી ખબર પડી ગઈ? એકદમ ઇઝી છે બેટા. હજુ કહું છું ક્લાસ તમે રેગ્યુલર જોશો તો જ ખબર પડશે, નહીં તો નહીં ખબર પડે. ચલો આટલી ખબર પડી ગઈ તો હવે આપણે થોડુંક આગળ જોવા જઈએ. સમજો બેટા અહીં આગળ 18 અને +6 કરે તો 24 થયા અને છેદમાં 9 આવ્યા. હવે સાહેબ અરે ઇઝીલી આપણે કરી શકીએ. જુઓ તો બેટા સમજો હવે આ જ રકમનો હું એકદમ ઇઝી રીતે શીખવાડું બેટા. શું છે? એકદમ ઇઝી રીતે શીખવાડું. ચલો હું રંગ બદલી નાખું. આ રહ્યો, ઓકે, ગ્રીન લઈ લો. સમજો બેટા શું થયું? 6/3 વત્તા 2/3 બરાબર. આનો જવાબ શું આવશે બેટા? સમજો થોડુંક લોજિક વાપરો બેટા. શું કરો? ઉપર જો બેટા શું છે બેટા? અહીં આગળ શું છે? છેદ કેવા છે? સમાન. તો સમાન છેદ હોય તેને શું કહેવાય બેટા? સમછેદી. શું કહેવાય છે? સમછેદી. તો સૌથી પહેલાં સમછેદી હોય તો જે સમાન છેદ હોય એ મૂકી દો એમને. ચલો બંને વચ્ચે નિશાની શેની છે બેટા? સરવાળાની. તો ઉપરનો સરવાળો કરી નાખો. 6 ને 2 8. જવાબ આવી ગયો. જવાબ આવી ગયો બેટા. જો આ બધું બેટા શીખવાડું શા માટે છે? કારણ કે તમારે જ્યારે પણ કોઈ પણ જગ્યાએ કન્ફ્યુઝનમાં આવે ને બેટા ત્યારે જેટલા બેઝિક કોન્સેપ્ટ ક્લિયર હશે ને એટલું સારામાં સારી રીતે તમે શીખી શકશો. આ ખબર પડી ગઈ કેવી રીતે તમે કર્યું. તો હવે શું કર્યું બેટા? ફરીથી એક દાખલો, નાનો એવો દાખલો લઈ લઈએ, પછી આપણે આગળ જવા દઈએ. ચલો શું કહું છું બેટા? અહીં કહું છું કે 8/4 વત્તા 4/, સોરી આગળ લખી નાખું, 5/4 કરી દો. તો ચલો હવે આનો તમે દાખલો ગણો બેટા. હું તમને 10 સેકન્ડ આપું છું અને 10 થી 15 સેકન્ડ આપું છું બેટા. હું આગળ કાઉન્ટ કરીશ અને 10 થી 15 સેકન્ડમાં તમારા દાખલાનો જવાબ મને કહેવાનો છે અને કોમેન્ટ બોક્સમાં જવાબ કહેવાનો છે. શું છે સમજો કે 8/4 પ્લસ 5/4. તો બેટા 1 2 3 4 5 6 7 8 9 10. ચલો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો સારામાં સારો રિસ્પોન્સ આપશે. પરંતુ હવે બેટા સમજો હું તમને સિમ્પલ શીખવાડું બેટા. સૌથી પહેલાં જુઓ છેદ પકડવાનો બેટા. સૌથી પહેલાં શું કરવાનું? દાખલામાં છેદ પકડો. છેદ કેવો છે? સમાન છે, ઓકે. જે સમાન હોય છેદ લખી નાખો, સરસ લખી નાખો. હવે સાહેબ નિશાની જોવાનું. નિશાની કે જે પ્લસની છે. ચલો તો ઉપરનો સરવાળો કરવાનો. 8 ને 5 13. તો જવાબ આવી ગયો બેટા. સાહેબ કોઈ કેવો કે સાહેબ મારે આ રીતે નથી કરવું. કેવી રીતે કરું છું? અલગ રીતે કરું સાહેબ. તો અલગ રીતે કરતો. ચલો તો બેટા આ બંનેનો શું કરશું? ચોકડી ગુણાકાર. ચલો કોનો સાહેબ ચોકડી ગુણાકાર કરશો એ શીખવાડો બેટા. 1 મિનિટ, ઓકે. ચલો 8 4 32. ચલો આ લખો બેટા 8 4 32. ચલો બીજો 4 5 20. ચલો વત્તાની નિશાની પછી 20 કરો. ચલો હવે ચોક્કો કેટલો થશે બેટા? 16 લખો. ચલો 16. ચલો હવે બેટા સમજો કે 32 + 20 કેટલા થઈ ગયા બેટા? 32 ને 20 કેટલા થશે? 52. કેટલા થઈ ગયા? 52/8.
16. ચલો હવે સમજો બેટા 13 4 52 થાય, ચોકો ચોકો 16 થાય, સોરી 14 લખીને અમે ચોકો ચોકો 16 થાય બેટા. હા સાહેબ. હવે સાહેબ ઉડાડો, 4 ગયા તો જવાબ આવી ગયો 13/4 આવી ગયો બેટા. આમ કાન પકડો બેટા કે આમ કાન પકડો, હું તમને બંને રીત શીખવાડીશ. તમને કઈ સારી લાગે છે એ તમે જો બેટા. પરંતુ હવે સમજો બેટા કે આગળ પ્રોબ્લેમ પૂરો થતો નથી. હજુ કહું છું બેટા આગળ પ્રોબ્લેમ પૂરો થતો નથી. હવે સાહેબ પ્રોબ્લેમ ક્યાં થશે આપણને એ જોવા જઈએ બેટા. તો જ્યારે પણ આપણે પ્રોબ્લેમ ફેસ કરીએ છીએ ત્યારે, પરંતુ હજુ કહું છું બેટા એ પ્રોબ્લેમ ફેસ જે કરીએ છીએ આપણે ક્લાસ નંબર આગળમાં જોઈશું, નેક્સ્ટ ક્લાસમાં આપણે જોવાનો પ્રયાસ કરીશું. પરંતુ હવે સમજો કે સાહેબ આ ક્લાસમાં આપણે શીખવાનું શું હતું કે બેટા આપણે જે આ દાખલા ગણ્યા, હજુ કહું છું બેટા શાંતિ સમજવાનો પ્રયાસ કરજો. જ્યારે સંપૂર્ણ કોર્સ પૂરો થાય ત્યારે ટેસ્ટ પેપર લઈશ. મારી ટેસ્ટ પેપરમાં બેટા સારામાં સારું પરફોર્મન્સ કરજો અને સારામાં સારી રીતે બેટા તમે શીખી શકશો. આપણે શું શીખીએ બેટા? સમછેદી, વિષમછેદી, સરવાળો અને બાદબાકી. હવે સમજો બેટા કે આ જ વસ્તુને આપણે બાદબાકીમાં લેવી હોય. ચલો હું પ્રશ્ન કરું છું બેટા, બાદબાકીમાં લેવી હોય તો તમે શું કરશો? ચલો બાદબાકીમાં જવાબ આપો છો. બાદબાકીમાં કશું નહીં, આ જ રીતે કરવાનું છે બેટા. ચલો હું પ્રશ્ન આપું છું, તમે જુઓ. પહેલાં બને એક આ પ્રશ્ન આપું છું, એનો જવાબ તમને કોમેન્ટ બોક્સમાં કહેવાનો છે બેટા. ઓકે, તમને 5 પ્રશ્ન આપીશ, 5 પ્રેક્ટિસ કરો તમે. ચલો હું લખું બેટા કે 18/2 વત્તા 16/2. ઓકે, સરસ. પછી આપણે એને સોલ્વ કરવાનો પ્રયાસ કરીએ બેટા. ચલો પછી બીજો દાખલો છે બેટા 19/3 વત્તા 18/3. સરસ. ચલો 2 દાખલો. પછી ત્રીજો દાખલો લઈ લઈએ 25/5 વત્તા 75/5. ચોથો દાખલો લઈએ બેટા 70/2 વત્તા 60 લઈ લો. ચલો 60/2. ચલો બેટા આ બધા દાખલા તમારે મને ગણીને આપવાના છે ત્યારે હાલ જ. અને પછી તમારે શું કરવાનું છે બેટા? એ ગણીને તમારે શું કરવાનું છે? મારો ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે નંબર છે બેટા, ત્યાં આગળ તમારે મને શું કરવાનું છે? વોટ્સઅપમાં મેસેજ કરવાનો કે સાહેબ જો અમે ગણી નાખ્યો છે. ઓકે, હવે આગળ ભૂલ સાહેબ જુઓ કે ક્યાં ભૂલ છે. ડેફિનેટલી બેટા મારો પ્રયાસ કરીશ અને ભૂલ જોવાનો પ્રયાસ કરીશ. હવે સમજ બેટા કે આ જે દાખલા આપે છે તારે ગણવાના છે. ઓકે, હું તને આગળ 40 સેકન્ડનો સમય આપીશ બેટા. 40 સેકન્ડમાં તારે 4 દાખલા ગણીને મને કોમેન્ટ બોક્સમાં જવાબ કહેવાનો છે કે સાહેબ હવે જેમ આ રીતે ક્લાસ લો છો તમે, હજુ કહું છું બેટા હવે ધીરે ધીરે આપણું લેવલ બનતું જાય છે અને આપણે એક સારામાં સારી રીતે શીખવાનો પ્રયાસ કરવાનો છે બેટા. એક પોઈન્ટ જોઈશું, એક ક્લાસ જોઈશું, બહુ મોટો ક્લાસ નથી જોવાનો બેટા. આપણે એક દિવસ બેવાનું સન્ડે અને બધા ક્લાસ જોઈ લેવાના. ઓકે બેટા, તો આગળ આપણે ખાસ જોવાનું હતું સરવાળો અને બાદબાકી. એમાં સરવાળોનો પોર્શન આગળ ખતમ કરીશું, પરંતુ હજુ કહું છું પ્રેક્ટિસ કરવાની છે બેટા. ઓકે, હું તમને 40 સેકન્ડનો સમય આપું છું અને તમારે 40 સેકન્ડમાં ગણવાના છે બેટા. સરસ. તો બેટા હવે સમજો, થોડુંક લોજિક વાપરતા જઈએ અને થોડુંક મગજને વાપરી જઈએ, નહીં તો કાટ લાગી જશે બેટા. ચલો સૌથી પહેલાં આપણી નજર ક્યાં જવી જોઈએ? આ છેદ ઉપર. ક્યાં જવી જોઈએ? આ છેદ ઉપર. જો છેદ સરખા છે તો શું કરવાનું? છેદ સરખા છે તો આપણે સૌથી પહેલાં છેદ લખી નાખો 2. હજુ કહું છું બેટા પરીક્ષામાં રીતે તમારે લખો બખોને ડાયરેક્ટ તમારા મગજમાં ગણતરી ચાલુ થઈ જાય બેટા. ચલો 18 ને 16. તો સાહેબ આગળ મને ખબર પડતી નથી. 18 વત્તા 16 તો ચલો હવે સમજો બેટા ગમે તે એક વસ્તુને પૂરી કરવાની. એ 18 છે તો આમાંથી 2 ઉમેરશું કેટલા થશે બેટા? 20 થઈ જશે. તો આમાં ચલો 6માંથી બેટા શું કરશે? શું થશે બેટા? સમજો, હજુ કહું છું બેટા શાંતિ સમજો બેટા. આગળ 2 જતા રહે તો કે આ કેટલા વધ્યા બેટા? 4. કેટલા વધ્યા? 4. તો સમજો કે હવે સમજો કે બેટા અહીંયા કેટલા થયા? 18માંથી 2 આમાં ગયા એટલે 4 વધ્યા એટલે કે 14 વધ્યા બેટા. ઓકે, હવે 20 ને 14 કેટલા થશે બેટા? 34. કેટલા થશે? 34. તો આ લખી નાખો બેટા 34. આવી ગયો જવાબ આપણો. સરસ. હા સાહેબ હજુ આનાથી નાનું થાય? હા થાય બેટા. 2 ના અડધા 1 અને 34 ના અડધા 17. જવાબ આવી ગયો બેટા 17/1. તો સાહેબ અડધા કેમ કર્યા એ કહું તમને બેટા. ચલો સમજો, અડધામાં નથી કરવા. ચલો તો બેટા અહીં આગળ 34 લખો, અહીં આગળ 2 લખો. ચલો હવે 2થી ભાગ ઉડે છે તો ઉડાડો બેટા. એટલે કે 34/2 કરો તો 2 એકા 2. કેટલા વધ્યા બેટા? અહીં આગળ 1 અને અહીં આગળ 14 તો 2 7 14. આવી ગયો બેટા જવાબ. આવી ગયો 17. આવી ગયો બેટા.
ચાલ તાલી પાડી દે. ઓકે સરસ. ચલો હવે આપણે બેટા નેક્સ્ટ ક્લાસ જોઈએ. જસ્ટ 1 મિનિટ. ગ્રીન લઈ લો. ઓકે ચલો અહીં આગળ શું છે બેટા કે નીચે 19 ને 18 તો બેટા સમજો એક પૂરો કરો એટલે કે 20 ને આગળ કેટલા થઈ ગયા 20 + 17 કેટલા થઈ ગયા બેટા 37. ઓકે 18 × 36 ને 37 થાય બેટા. ઓકે તો 37/3 થઈ ગયું. સરસ બેટા આવડી ગયું. ઓકે ચલો બેટા આગળ કરો બેટા તો છેદમાં કેટલા આવશે 5 અને 75 ને 25 100. ચલો બેટા મને આનો જે જવાબ આવે છે બેટા હજુ કહું છું આ જે 100/5 છે એનો જવાબ મને સાચો કહો કેટલો જવાબ આવે છે. દાખલો સાચો જ છે બેટા પણ હજુ આનું નાનું અતિ સંક્ષિપ્ત રૂપ કરો કે સાહેબ અતિ સંક્ષિપ્ત રૂપ શું છે તો અગાઉના ક્લાસ જોશો તો જ ખબર પડશે. હજુ કહું છું બેટા અગાઉના ક્લાસ જોશો તો જ ખબર પડશે અતિ સંક્ષિપ્ત રૂપ શું છે. ઓકે 70 + 60 તો 60 ને 60 120 થાય બેટા. ઓકે અને 10 આવી તો કેટલા થશે બેટા 130. હવે સાહેબ તમે આવી રીતે ગણતરી કેમ કરો છો? હજુ કહું છું બેટા તમને પણ મેથ્સમાં પાવરફુલ કરવાના છે, રિઝનિંગમાં પણ પાવરફુલ કરવાના છે અને સાથે સાથે બેટા આપણે સારામાં સારું પરફોર્મન્સ આપવાનું છે. ઓકે શીખવાડીશ જો ક્લાસ નંબર 1થી જોયું હોય તો જ તમને આવડશે, નહીં તો બેટા નહીં આવડે. ઓકે ચલો 130 થઈ ગયા બેટા અને છેદમાં કેટલા આવશે 2. સરસ. તો હવે સમજો બેટા કે આગળ 130ના ભાગ પડે છે. હા પડે છે સાહેબ. તમને કેવી રીતે પડે ભાગ પડે છે? કારણ કે પાછળ બેટા 0 આવે છે. તો 0 આવે એનો મતલબ કે 2ની ચાવીમાં આવે. સાહેબ આ ચાવી કેવી રીતે યાદ રહે? ચાવી આપણે અગાઉના ક્લાસમાં જોઈ છે કેવી રીતે યાદ રાખવાની, શું છે ચાવીનો મતલબ, બધી જ વસ્તુ આપે છે બેટા. પણ જો ક્લાસ નહીં જુઓ તો તમને આ કંઈક વસ્તુ ખબર પડશે નહીં. તો બેટા હવે આપણે આગળ શું કરીએ છીએ આટલી વસ્તુ રાખીએ. ઓકે હવે તમને પ્રેક્ટિસ માટેના જે 5 દાખલા છે તમને હોમવર્કમાં આપું છું. અત્યારે હાલ જ બેટા ક્લાસને સ્ટોપ કરી દો. 5 દાખલા ગણો, તમારા મિત્રોને મોકલો અને આ લિંક સાથે તમામ પ્રેક્ટિસ પેપર આપવાનો પ્રયાસ કરો મિત્રો. ચલો હું 5 દાખલા લખી દઉં છું બેટા તમને. સૌથી પહેલો દાખલો છે બેટા પ્રેક્ટિસ કરવાની છે તમારે કે 8/4 વત્તા 12/4. ચલો બીજો દાખલો છે 16/2 વત્તા 18/2. ચલો ત્રીજો દાખલો છે બેટા 78/3 વત્તા 69/3. ચોથો દાખલો છે 75/4 વત્તા 68/4 લખી દો. ચલો ઓકે બેટા તમારે 4 દાખલા તમારે ગણવાના છે. મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કહેવાની છે અને બેટા પ્રેક્ટિસ માટેની PDF પર નીચે મારી લિંક આપેલ છે ત્યાં આગળ બેટા મને મેસેજ કરો. અવશ્ય તમને હું પ્રેક્ટિસ માટેની PDF પણ અવેલેબલ કરાવી આપીશ. તો મળીએ નવા ક્લાસમાં નવી ક્વોલિટી સાથે સારામાં સારું શીખવાનો પ્રયાસ કરીશું. આ ક્લાસ કેવો લાગે છે અને તમારા વિદ્યાર્થી મિત્રોને કેટલો મદદરૂપ બને છે એ અવશ્ય કોમેન્ટ બોક્સમાં કહેજો, જેથી કરીને મારો પણ ઉત્સાહ જળવાઈ રહે મિત્રો. મળીએ નવા ક્લાસમાં. જય હિન્દ, જય ભારત.